એકચ્યુઅલી આજે અમે વેરાવળ પાટણ દરવાજા પોલીસ ચોકીએ અમારા સમાજના માણસો આવ્યા હતા. અહીંયા એફઆઈઆર કરવાની હતી, કેમ કે અમારા પ્રજાપતિ સમાજની એક દીકરીને અવારનવાર છેડતી કરી અને જે માનસિક ટોર્ચર કરતા, દારૂ લેવાના ધંધા વ્યવસાય કરતા એવું જાણવા મળીને માનસિક ટોર્ચર એને કરતા હતા. એ દીકરી અમારા સમાજ પાસે ઘરે ઘરે જે આવી અમને ફરિયાદો કરવામાં આવી કે અમને બચાવો, અમારે આમાંથી કઈ રીતે બચવું એમ. મારી આજે પરિસ્થિતિ શું, આજે મને આટલી છેડતી કરી છે તો કાલે સવારે મારે ગમે એ અપેક્ષાઓ, ટૂંકમાં ગમે તે મારા ઉપર ઘા કરી શકે. હું સ્ત્રી છું, નબળા છું, મને સમાજે હેલ્પ કરવી જોઈએ. એટલે બહોળી સંખ્યામાં કમસે કમ 100 થી 150 લોકો વેરાવળ પાટણ પોલીસ ચોકીની અંદર અમે એની સામે એફઆઈઆર કરાવી છે. સાહેબને વિનમ્રતાથી અમે એવું નિવેદન આપ્યું છે, સાહેબ કે કોઈ પણ સંજોગોમાં આવારા તત્વોને તમે સજા આપો, સારામાં સારી સજા આપો. અમારી બહેનો દીકરીઓની સેફટીની તમે ચિંતા કરો, એવી અમારી નમ્ર વિનંતી છે.